જય અંબે જય ભોલે। જો આજે આપણે બનાવવાના છે લસણિયા બટાકા અને ભૂંગળા। તો શું જોઈશે જુઓ, તો આ બટાકા જોઈશે, આ ભૂંગળા જોઈશે, આ લસણ જોઈશે, આ મરચું છે, હળદર છે, આ ધાણા જીરું છે, આ હિંગ છે, આ મીઠું છે અને આ ગરમ મસાલો છે। આટલી વસ્તુ આપણે જોઈશે। તો ચલો હવે સૌ પહેલાં આપણે બટાકાને બાફી દઈએ। જો આપણે બટાકા બાફા મૂકી દીધા છે, 4-5 સીટી થાય ત્યાં સુધી બાફા દઈશું। પછી આપણે બંધ કરીશું અને કુકર ઠંડુ થાય પછી જોઈ લઈએ। ત્યાં સુધી આપણે ભૂંગળા તળી લઈએ। જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેલ ગરમ થાય એટલે આપણે ભૂંગળા તળી લઈએ। જો આપણે તેલ આવી ગયું છે, હવે ભૂંગળા તળી લઈએ। આ રીતે ભૂંગળા તળી લેવાના। જો આ રીતે ભૂંગળા તળી લેવાના। આ રીતે ભૂંગળા તળી લઈશું આપણે। જો આ રીતે બધા ભૂંગળા તળી લેવાના। ભૂંગળા તળી લીધા, હવે આપણે લસણને ટીચી લઈશું। જો આપણે લસણને ટીચી નાખીએ, હવે થોડું મીઠું નાખી દો અંદર। લસણને મીઠું ભેગું ટીચી દઈશું। બસ હવે ટીચી કાઢો। ધીમે ધીમે એકદમ નાનું ટીચી કાઢવાનું છે। આ રીતે ટીચી દેવાનું બધું। લસણિયા બટાકામાં લસણ જ મેઇન વસ્તુ છે। લસણ વધારે રાખવું પડે આપણે, એટલે તો લસણિયા બટાકા કહે છે। આ રેસીપી બધી ભાવનગર બાજુની છે। ભાવનગર, રાજકોટ એ બાજુ બધા બહુ ખાતા હોય। લસણિયા બટાકા અને ભૂંગળા। જો હવે આપણે અંદર મરચું નાખશું। મરચું નાખીને પેસ્ટ બનાવી દઈએ। નખો જોઈએ। બસ હવે ટીચી કાઢો। આ રીતે કરી દેવાની લસણ મરચાંની પેસ્ટ। જો આ રીતે મરચું ભેગું કરી લેવાનું, લસણ મરચાંની પેસ્ટ થઈ જાય। આમાં મરચું વધારે જોઈએ, લસણ એ વધારે જોઈએ। મરચું તો તીખું ખાતા એ પ્રમાણે। આ કાશ્મીરી મરચું છે એટલે લાલ દેખાય, તીખું ઓછું હોય। જો આ રીતે કરી લેવાનું બધું, બરાબર। જો આપણે બટાકા જોઈ લઈએ। ખોલો, જોઈ લે બટાકા થયા ક્યાં, ચપ્પાથી જોઈ લો। હા, જો આપણે બટાકા થઈ ગયા છે, બફાઈ ગયા છે। આ રીતે ચપ્પુ કરીએ એટલે ખબર પડે, ચપ્પુ અંદર જતું રહે એટલે બટાકા થઈ ગયા। જો આપણે બટાકામાંથી પાણી કાઢી લઈએ બધું। આ રીતે કાઢી લેવાનું પાણી। બટાકા આપણે બફાઈ ગયા સરસ। જો આ બટાકા ઠંડા થાય એટલે આપણે એની સાલ ઉતારી લઈશું। જો આ રીતે બધી સાલ ઉતારી લેવાની। જો આ રીતે બધી ઉતારી લેવાની। જો આપણે આ રીતે બટાકાની બધી સાલ ઉતારી લીધી છે, હવે આપણે બટાકાને કાણા પાડી દઈશું સહેજ, એટલે શું મસાલો અંદર છે કૂદી જાય। કરી દો। જો આ રીતે થોડા થોડા કાણા પાડી દઈએ બટાકામાં, એટલે શું અંદર મસાલો છેક સુધી જાય। આ રીતે કરી દેવાના, એટલે મસાલો જાય અંદર છેક સુધી। જો આ રીતે બટાકાને આપણે કાણા પાડી દીધા છે, હવે આપણે બટાકાને તેલમાં રોસ્ટેડ કરી લઈએ।
જો આપણે તેલ છેદ ગરમ થઈ ગયું છે, આપણે હિંગ નાખી દઈશું. થોડીક નાખીએ, થોડી વઘારમાં નાખશું. બરાબર. જો આપણે હિંગ નાખીએ હવે બટાકા અંદર મૂકી દઈશું બધા. બધા મૂકી દો અંદર. આ રીતે બધા બટાકાને મૂકી દેવાના છે. ગેસ ધીમો રાખવાનો. આ રીતે બટાકાને બધા કરી લેવાના. હલાવો થોડીક વાર. ગોળ ફરતા ફેરવી દો બધા. આ રીતે પહેલાં બટાકાને કરી લેવાના, પછી વઘાર કરશું ફરીથી આપણે. તેલ વધશે પછી પાછળ વઘારમાં આવી જશે. તો અમે પહેલાં થોડું વધારી લીધું છે, પાછી તેલ વધશે વઘારમાં લઈ લઈશું. હલાવો બધા ફેરવી નાખો આમથી આમ. હા, ફેરવતા રહો. જો હવે આપણા બટાકા ડીશમાં લઈ લઈશું. આ રીતે બહાર કાઢી લેવાના. જો હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે, હવે આપણે વઘાર કરી દઈશું લસણિયા બટાકાનો. તેલ આવી ગયું, આપણે હવે હિંગ નાખો. જો હિંગ નાખી, હવે આપણે લસણની પેસ્ટ નાખી દઈશું. લસણ મરચાંની પેસ્ટ કરીને નાખી દઈએ. આ રીતે બધું નાખીને મિક્સ કરી લેવાનું. તો હવે આપણે હળદર નાખી દઈશું અંદર. કરી દો મિક્સ. લસણિયા બટાકા આ રીતે વઘાર કરી દેવાનો. હવે ધાણા જીરું નાખી દો. લસણિયા બટાકા અને ભૂંગળા, ધાણા જીરું નાખ્યું, મિક્સ કરી નાખો. મરચું તો આપણે નાખ્યું જ છે અંદર. મરચું ને મીઠું તો આપણે લસણમાં નાખી દીધું હતું ટીકી વખતે. આ રીતે બધું હલાવી દઈશું. હવે ગરમ મસાલો નાખી દઈએ. બસ કરી નાખવા મિક્સ કરી. આ રીતે મિક્સ કરી લેવાનું. થોડી વાર લસણને આ રીતે પાકવા દેવાનું. અંદર મસાલો બધારો પાકી જાય આપણો. અને ગેસ ધીમો રાખવાનો. આપણે ધીમા ગેસ જ કરીએ છીએ બધું. મસાલા કરીએ એટલે હંમેશા ગેસ ધીમો જ કરી દેવાનો. ધીમા ગેસે જ પકવી દેવાના મસાલા. આ રીતે બધું હલાવતા રહેવાનું. લસણિયા બટાકા અને ભૂંગળા. આ ભાવનગર બાજુની રેસીપી છે. ભાવનગર, રાજકોટ એ બાજુ બહુ બખાય બધા બનાવે. તમે બધા જો ફાવે તો આવું ખવાય, મજા આવે. જેને ભાવતું હોય બનાવે ખાય. હવે આપણે બટાકા મૂકી દઈશું અંદર. બધા બટાકા રીતે મૂકી દેવાના અંદર. બટાકાને આપણે કાણા પાડ્યા છે એટલે અંદર સુધી જતો રહે મસાલો. બધા પાકી જાય સરખા બટાકા. હલાવી દો બધું. આ રીતે હલાવી દેવાના બધા. હા, આ રીતે કરી દેવાનું. હવે જો થોડીક વાર માટે આપણે ઢાંકી દઈશું. 1-2 મિનિટ માટે ઢાંકી દઈએ. ઢાંકી દો. બસ 2 મિનિટ પછી જોઈ લઈએ. જો આ 2 મિનિટ થઈ, આપણે હવે જોઈ લઈએ. જો સરસ મજાના બટાકા આપણે થઈ ગયા છે. હવે આપણે ડીશમાં લઈ લઈશું. હલાવી દો. પહેલાં એકવાર હલાવી નાખો. હલાવી દો. આ રીતે હલાવી દેવાના. જો આપણે હવે ડીશમાં લઈ લઈએ. લઈ લો આરતી.
જો તૈયાર છે આપણા લસણિયા બટાકા અને ભૂંગળા. સારું, હવે જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.